હાય એવરીવન, હું છું ડૉક્ટર નિર્મિત ચૌધરી, યોર ફેવરેટ દેટ ડૉક્ટર ગર્લ. તો આજે આપણે વાત કરીશું કે પ્રેગ્નન્સીમાં આયરન, કેલ્શિયમ અને પ્રોટીન શા માટે જરૂરી છે અને એ કયા કયા ફૂડ સોર્સિસમાંથી મળે છે. સૌથી પહેલાં આપણે વાત કરીશું આયરન વિશે. જો પ્રેગ્નન્સીમાં આયરનની ઉણપ હોય તો માતાને અનિમિયા થવાનું જોખમ વધે છે. અનિમિયા એટલે કે હિમોગ્લોબિનની કમી, સાદી ભાષામાં લોહીની ઉણપ. જો અનિમિયા થાય તો માતાને થાક લાગવો, નબળાઈ વધવી, ચક્કર આવવા, આ બધા સિમ્ટમ્સ વધે છે અને બાળકના વિકાસ પર પણ અસર કરે છે. સાંભળ્યું છે ને, કૂવામાં હોય તો હવાડામાં આવે. જો માતામાં જ લોહીની ઉણપ હશે તો બાળકને વિકાસ કેવી રીતે મળશે? પ્રેગ્નન્સીમાં લઈ શકાય તેવો આયરનયુક્ત ખોરાક: મેથી, પાલક, ચોળા જેવા અન્ય લીલા પાંદડાવાળા શાકભાજી, બીટ, ગાજર, ચણા, મગ, મસૂર, રાજમા અને વટાણા જેવા કઠોળ, કાળા તલ અને મર્યાદિત માત્રામાં ગોળ. મર્યાદિત માત્રામાં સૂકો મેવો જેમ કે ખજૂર, અંજીર, જલદારુ અને કાળી દ્રાક્ષ. આ સિવાય બાજરી, જુવાર અને રાગી આયરનયુક્ત ખોરાક તરીકે લઈ શકો છો. રિમેમ્બર વન થિંગ, વિટામિન સી એ આયરનનું એબ્ઝોર્પ્શન વધારવામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. આથી આયરનનો ખોરાક લેતી વખતે કાં તો પછી લીધા પછી વિટામિન સી યુક્ત આહાર જેમ કે સંતરા, કેરી, લીંબુ, મોસંબી જેવું લેવામાં આવે તો આયરનનું એબ્ઝોર્પ્શન ઓટોમેટિકલી વધે છે. અને હા, ચા અને કોફી એબ્ઝોર્પ્શન ઘટાડે છે. આથી આયરન લીધું હોય તો 1 કે 2 કલાક સુધી ચા અને કોફી કન્ઝ્યુમ ના કરવા જોઈએ. Now we will talk about calcium in pregnancy. જો કેલ્શિયમની ઉણપ હોય તો પ્રેગ્નન્સીમાં શું થઈ શકે છે? જો પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન લે તો માતામાં હાડકાની નબળાઈ આવી શકે છે. બાળકના વિકાસ પર જેમ કે હૃદય, દાંત, ચેતાતંત્ર, સ્નાયુઓના વિકાસમાં પણ અસર પડી શકે છે. કયો આહાર છે જે કેલ્શિયમ યુક્ત હોય છે?